હે નીતુ હાલ આવું એની દુડી ટાટા આયા ટાટા કેટલું ટાટા કરવું છે એને તો ગુડ આફ્ટરનૂન જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે 12 અને મેં મામાના ઘરેથી આવી ગયા છે વેકેશન કરીને અને જો અત્યારે પૂજા દીદી રસોઈ બનાવે છે અને અમે બધા જો ઘરનું કામ કરીને કપડાં ધોઈને અત્યારે જો ફ્રી થઈ ગયા છીએ અને હવે પૂજા દીદી રસોઈ કરીને એટલી જ વાર છે પછી આપણે બધા બપોરો કરવા બેસી જઈશું તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો 1 વાગી ગયો છે અને જો બધા બપોરો કરવા બેસી ગયા છે અને આજે બપોરામાં જો પાડેલ ગાંઠિયાનું શાક અને સંભારો ને રોટલી ને છાશ અને જો હવે બધા બપોરો કરવા બેસી ગયા છે તો હાલો બધા બપોરો કરવા ગુડ ઇવનિંગ ગાઈઝ વાગી ગયા છે 4 અને રેકડી ભરાઈ ગઈ છે લીંબુ નાદુન મરચી બધું મૂકી દીધું છે મેથી કોથમીર પાલક ને ભાજી લીમડો ફુદીનો બધું મૂકી દીધું છે મમ્મીએ અને રેકડી ભરાઈ ગઈ છે સરસ મજાની મેથી મૂકી દીધી છે અહીંયા કોથમીર પાલક ને લીલી ભાજી લાલ ભાજી ને મમ્મી અને મેં રેકડી ભરી નાખી છે હલો વાગી ગયા છે 7 અને જો અમે રેડી થઈ ગયા છીએ અને મીરા પણ રેડી થઈ ગઈ છે અને અમે જાય છીએ માર્કેટમાં અને માર્કેટમાંથી પછી જવાના છીએ એક જગ્યાએ તો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો કામીરા જવું ને આપણે બાય બાય એક જગ્યાએ ત્યાં પછીને તમને બધાને કહીશ કે અમે કઈ બાજુ જઈએ ચાલો બધા બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો હાલો ગાઈસ તો અમે બધા જાય છીએ ડોલી ટીચરના ઘરે હાલો તો તમને ડોલી ટીચરનું ઘર બતાવું કોઈ ઘરે હે સારું ને હાલો વાગી ગયા છે 10 અને જો બધા વારો પાણી કરી લીધા છે અને હવે બધા મેળીમાંથી શું આવી ગયા છે અને જો બધા જો સુઈ જવાની તૈયારી કરે છે અને અડધા તો સુઈ વતન ગયા અને મારે થોડુંક એડિટિંગ બાકી છે એટલે હું થોડુંક એડિટિંગ કરી લઉં અને હવે અહીં જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય